તમને શું લાગે છે કે જીવનમાં ખુશ અથવા સુખી ક્યારે થશો? જ્યારે બહુ બધા પૈસા મળી જાય ત્યારે, મસ્ત એવું ઘર, મસ્ત એવી કાર, મસ્ત એવું ફેમિલી થઈ જાય ત્યારે, ક્યારે તમને એવું લાગશે કે બસ આ જિંદગી છે, આવી જિંદગી જીવવી છે? તમે જ્યાં સુધી તમારી લાઈફમાં બીજી જ રહેશો ત્યાં સુધી સાચી ખુશી નહીં મળે. સાચી ખુશી શોધવા માટે તમારે તમારી જાતની અંદર જવું પડશે. તમારે તમારા જીવનને સમજવું પડશે કે તમે શું કરવા આવ્યા છો અને શું કરી રહ્યા છો. એનો મતલબ એવો નથી કે પૈસા નહીં કમાવા, કામ નહીં કરવું. એક લેવલ સુધી પૈસા કમાવા, સારું ઘર હોવું, સારી કાર હોવી એ જરૂરી છે, પણ એનું એક લેવલ છે. ક્યાં સુધી આવી ભાગદોડ કરતા રહેશો? એટલા રૂપિયા કમાઈ લો, આ બનાવી લો, એટલી જમીન લઈ લો, એનો કોઈ અંત નથી. અબજોપતિ પણ મિટ્ટીમાં જ મળી ગયા છે. તો જીવનનો સાચો અર્થ શોધવાનું ક્યારે ચાલુ કરશો? ક્યારે તમારી જાતને ચેક કરશો કે હું નિરંતર સુખ ક્યારે પામીશ? ગમે તે કરો છો તમે, નવું કાર, ઘર અથવા કંઈ પણ વસ્તુ નવી લ્યો છો ત્યારે તમને ક્ષણિક ખુશી મળે છે, પણ નિરંતર ખુશી અથવા સુખ ક્યારે શોધવા જશો? તેના માટે તમારે તમારી અંદર જાતને, તમારા જીવનને સમજવું પડશે કે મને ક્યારે નિરંતર સુખ મળશે. તો તમારે તમારા ભીતર જવું પડશે, ધ્યાન કરવું પડશે. આ જન્મમાં નહીં તો કોઈ પણ જન્મમાં કરવું જ પડશે. તો જેટલું વહેલું ચાલુ કરશો એટલું સારું છે. બાકી આ ભાગદોડ ભરી જિંદગીમાં આમને આમ જીવન ક્યારે પૂરું થઈ જશે એ ખબર પણ નહીં પડે. દરેક વખતે જ્યારે આપણા જૂના દિવસો યાદ કરે ત્યારે એમ લાગે હજુ હમણાં જ સ્કૂલમાં હતા, કોલેજમાં હતા અને એટલા મોટા થઈ ગયા. તો સમજવું તો પડશે કે જીવન શું છે, શું કરવા તમે અહીં આવ્યા છો અને શું કરી રહ્યા છો. ઓકે, તો મિત્રો ટ્રાય કરો, પોતાના માટે સમય કાઢો અને તમારા જીવનનો ગોલ શું છે, નિરંતર સુખ ક્યાંથી મળી રહેશે, સંતુષ્ટ